થોડા દિવસ પહેલા સામાજિક કાર્યકર્તા પરમાર કમલેશે જમીન મિલકત કમર્શિયલના શાખા ખંડેરાવ માર્કેટ ખાતે એક અરજી કરવામાં આવી હતી કે કારેલીબાગ રાત્રિ બજારમાં નાગરિકોની સેફટી સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ દબાણ દૂર કરવામાં આવે અને રાત્રિ બજારના દુકાનદારો નિયમોનું પાલન કરે તો તાત્કાલિક ધોરણે સીલ મારવા બાબતે અરજી કરવામાં આવી હતી। સાથે અસામાજિક તત્વોનો ખૂબ જ આતંક છે, જો જેને ધ્યાનમાં રાખીને અરજીનું ધ્યાન આપ્યું હોત તો જે ગઈકાલે અસામાજિક તત્વોએ એક આઈસ્ક્રીમ પાર્લરની દુકાનને તોડફોડ કરી હતી, હથિયારો લઈને આવ્યા હતા। તમામ સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ થયા હતા। વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ રાત્રિ બજારમાં જે કહેવાય છે કે હજારોની સંખ્યામાં લોકો ખાણીપીણી માટે રાત્રિના સમયે આવતા હોય છે, ત્યારે 21/12/2024ના રોજ મેં તંત્રનું ધ્યાન દોરવાનો એક મારો નાનકડો પ્રયાસ હતો કે વડોદરા શહેરમાં આવેલ જે રાત્રિ બજારની અંદર સીસીટીવી કેમેરા નથી, સાથે જે ફાયર સેફટીના સાધનો નથી, સાથે કોમર્શિયલ લાઇટ બિલ ન ભરવાના કારણે લાઇટ પણ કનેક્શન પણ નથી, જેથી કરીને વડોદરા શહેરના કોર્પોરેશન સાથે સાથે વડોદરા શહેરના પોલીસ વિભાગ તમામને અમે એક અરજીના માધ્યમથી તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો હતો। પરંતુ જે ગઈકાલની જે ઘટના ઘટી, જો કદાચ એ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોત અને કોઈની જાનમાલને નુકસાન થયું હોત તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આવેલ જે કારેલીબાગ રાત્રિ બજારની અંદર પુષ્કળ પ્રમાણમાં જે દબાણો જોવા મળે છે, શેડના બાંધકામ જોવા મળે છે, સાથે સાથે લુખ્ખા તત્વોનો જમાવડો જોવા મળે છે, જેના કારણે વડોદરા શહેરનું નામ જે લુખ્ખા તત્વોને આતંક મચાવ્યો છે તેના કારણે ખરાબ થઈ રહ્યું છે। તેથી કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ આ રીતનું બનાવ બનતા હોય તેના પહેલે જ તાત્કાલિક ધોરણે અટકાયત કરવી જોઈએ અને જે પણ લાપરવાહી હોય તેને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। સીસીટીવીમાં આરોપીઓ કેદ થયા છે અને ખૂબ જ નુકસાન થયું છે, શું કહેશો? એ જે સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા દુકાનદારોએ લગાડેલા પોતાના સીસીટીવી કેમેરા છે, પરંતુ વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જે સીસીટીવી કેમેરા લગાવવાના હોય છે એ સીસીટીવી કેમેરા એક પણ ચાલુ નથી, જેના કારણે આ લુખ્ખા તત્વો મન મરજી પ્રમાણે આતંક મચાવી રહ્યા છે। ત્યારે હું ખાસ કરીને હું અપીલ કરું છું કે લાખો ને કરોડો રૂપિયા ખર્ચ કરીને વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, ત્યારે રાત્રિ બજારની અંદર હજારોની સંખ્યામાં અવર જવર થતી હોય અને લોકો ખાણીપીણી માટે આવતા હોય તો નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ સીસીટીવી કેમેરા ફરીથી પુનઃ શરૂ કરવામાં આવે અને જો સીસીટીવી બંધ હાલતમાં હોય તો તેને તાત્કાલિક ધોરણે સૂચના આપીને ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।